સુરતમાં કલાશ્રી સંસ્થાનો 25મો વાર્ષિક મહોત્સવ મિશન સિંદૂરની થીમ પર ઉજવાયો હતો। સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિ વચ્ચે નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહે દેશભક્તિના રંગે લોકોના મન મોહી લીધા હતા। સુરત કલા જગતમાં કલાશ્રી સંસ્થાને આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે। ત્યારે કલાશ્રી સંસ્થા દ્વારા સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત ગૌરવ પુરસ્કાર નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહ સંચાલિત કલાશ્રીએ દેશભરમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે દેશભક્તિના રંગે તમામ કલાકારોની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆત સિંદૂરની થીમ પર કરવામાં આવી છે। જે મિલકતે કંધે મહાસતી દ્રૌપદીમાં સતી સીતારામ वाटिका અને એ મેરે વતન કે લોગો સહિતની મૂર્તિકાઓ દ્વારા સફળતાપૂર્ણ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી। જેમાં સાંસદ મુકેશ દલાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ દેશભક્તિના મિશન સિંદૂરના સથવારે ઉત્સાહભેર જોડાયા હતા। મને એમ થયું સૌથી પહેલાં કે મારા મોદી સર કેટલા ટેન્શનમાં હશે, એટલે સવારે 5 વાગે તો હું ઉઠી ગઈ અને પછી મને થયું કે એમને અમે કેવી રીતે હેલ્પ કરી શકીએ કલાકારો। તો મને વિચાર આવ્યો કે અમારું એન્યુઅલ ફંક્શન માથા પર જ છે એકદમ 11મી મે અને 7મી મે આપણે ત્યાં બનાવ થયો। તો સવારે 5:30 બ્રહ્મ મુહૂર્તમાં મને દેશભક્તિનો વિચાર આવ્યો કે એને એવું મૂર્તિમંત કરીએ કે લોકો સુધી મેસેજ જાય। એટલે અડધો જ કલાકમાં થીમ સેટ કરી નાખી અને પછી સ્ટુડન્ટ્સોને શીખવાડીને એને આખું ઓન ફ્લોર રેડી કરી દીધું અમે લોકોએ। કેટલા લોકો આમાં બાળકોથી તૈયાર કર્યા છે અને કઈ રીતનું જી લગભગ 58 થી 60 બાળકો છે અમારા એન્યુઅલ ફંક્શનમાં। આ અમારું સિલ્વર જ્યુબિલી ફંક્શન છે અને એમાં જે સ્ટાર્ટિંગની સિંદૂર થીમ છે ને એ લિટરલી અમે લોકો કંધે સે મિલતે હૈ કંધે કદમો સે કદમ મિલતે હૈ, યાની આપણા સૈન્યનો જુસ્સો વધારવા માટે આ એક કલાકારોની એક નમ્ર કોશિશ છે। અને લાસ્ટમાં અમારા મોદી સર બી વચ્ચે આવશે, પ્રગટ થશે, તમે જોજો, એ સરપ્રાઈઝ છે, એ શૂટિંગ ખાસ કવર કરજો। અને અમે બધી સ્ત્રીઓ, ગર્લ્સ છે, લેડીઝ છે, અમારા માથા પર સિંદૂર પડશે। એટલે જે સિંદૂર આપણા પહેલગામના પ્રસંગમાં જે સ્ત્રીઓનું છીનવાયું છે એ મોદી સર એનો બદલો લઈને કેવી રીતે એ લોકોને હૈયે ઢાળક આપી છે એ અમે લોકો નોર્મલ અહીંયા પાછું અમારું સિંદૂર મળ્યું એ દેશભક્તિના પ્રેમના સંગે અમે ભરતનાટ્યમના માધ્યમથી લોકોને બતાવવા માંગીએ છીએ। રિપોર્ટર રવિ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।